એ બેઠા બેઠા કામે લાગે ને બાકી ફર્નિચર એમ કર્યો તમે એકદમ સારું લાગે હા હવે છે ને આ બાજુ આપણે થોડી ખરીદી કરી છે આ પોઠીઓ લીધી છે પોઠીઓ કોઠે પડે દાણા બનાવવા એ નહીં આપણે ધંધામાં પેલી બરકત આવે ને આપણા પૈસાની બહુ ભૂખ છે હા એટલે થોડા ધંધો વધારે કરવો છે મને શું કરવાનું અને તમારા ઘરે જઈને દોવાની અને પછી એ બધું દૂધ ડેરીમાં ભરવાનું ને પછી એના ફ્લેટ આવે ને પૈસા બહુ પૈસા મળે બહુ પૈસા એ બધું તમારે જ કરો તમે નવરા બેઠા આપણે પેલું શું કહેવાય તારા કાંટા ઉઠા સીધા ચશ્મા બધું જોવાનું બંધ કરી દેવાનું મને ન ફાવે અરે બધું ભાવે ઘોડી લઈ લે એ તો આવશે અંગા પીસ પાડી દે પછી તારા ચાલુ કરી દેવાનું હવે પૈસા તમારે થોડા કાપવા પડે પૈસા તમે ચંદ્ર ફરવા ગયેલા વપરાઈ ગયા એ ચંદુ અરે મારા દાંડિયા વાગી ગયા લાવ થોડા પૈસા આપો પતી ગયા ચંદ્ર ફરવા ગયેલા હશે જોને થોડા ગુના ખાતામાં પડ્યા હતા ચંદ્ર વસમાં હતા બાપુ ચંદુ વચ્ચે છે કાઈ હાલ અલા ભાઈ ચંદુ ના આમ તેમ બધું બધું ચાલે પછી બીજું શું ચાલવાનું અલે એમ બોલે કે મારા પગ તો ચાલે જ છે આ બધું નોકર જોડે ચાલે છે બધું તમારું કાઈ નહીં પૈસા તો કટ કરે છે ઓરિજિનલ છે બરાબર ગણ આપજો આજે કોઈ પૈસા શેઠ ચંદુએ 10,000 રૂપિયા પાછા આવ્યા ચલો ઓ શેઠ 10,000 ઓછા આપ્યા ઉપર ગણવાના પૈસા લાવો ગણી લો પકડતો પગલો પૂરા નીકળી ગયા હવે બે જ આપણે ધંધો કરો તમે લાગે મેં થોડા નાખ્યા આવું કરવાનું પૈસાની કોઈ કદર નથી તમને જ નથી એ બધું આલે પૈસા નીચો અહીંથી આપા આવતો નહીં હવે શેઠ ચંદુના ખિસ્સામાં પાછલા ખિસ્સામાં 10,000 બાકી છે બાકી છે આયા ગણતા નથી આવડતા પૈસા એને. આવા નવા કામ કરે છે તું આપણે કઈને પૈસા ચા થઈ ગયેલા બધા પૈસા નહીં આઈ લે શેઠ ચંદુ નથી આપતો તો આપી દીધા પછી પાછા લઈ લે બીજી વાર